મિત્રો, આતંકવાદ એક પ્રકારનું છદ્મ યુદ્ધ છે, પ્રોક્સી વોર છે. દુશ્મન દેશોએ ચાલુ કરેલો આ પ્રોક્સી વોર છે. જેટલા સેનાના જવાનો યુદ્ધના મેદાનમાં નથી મરાયા, એનાથી વધારે સેનાના જવાનો આ આતંકવાદ પ્રોક્સી વોરમાં મરાયા છે. જે રીતે યુદ્ધના સમયે આ દેશ એક બનીને ઉભો થઈ જાય છે, એક સ્વરમાં બોલે છે અને લડાઈ જીતવાના મક્કમ નિર્ધારથી આગળ વધે છે. સમયની માંગ છે કે આ પ્રોક્સી વોર સામે પણ એક બનીને મક્કમતાપૂર્વક લડ્યા વગર માનવતાને આતંકવાદથી મુક્ત નહીં કરી શકાય. આતંકવાદ સામે ઝઝૂમવું પડશે અને કોઈ પાછી પાની કરશે તો એ બચી શકવાના નથી. આતંકવાદ એમને પણ છોડવાનો નથી. આતંકવાદને કોઈ ભૌગોલિક સીમાઓ નથી. એ માનવતાનો દુશ્મન છે. જ્યાં જ્યાં માનવતા હશે ત્યાં આતંકવાદ પહોંચવા માટેનો પ્રયાસ કરે છે. અને એ વખતે માનવતાવાદી શક્તિઓએ આતંકવાદ સામે લડવા માટે એકજૂટ બનવું પડશે, એક સ્વરથી બોલવું પડશે. પ્રોક્સી વોર છે. વોરના ટાઈમે, યુદ્ધના ટાઈમે જે સંયમ પાડીએ છીએ, નિયમોનું પાલન કરીએ છીએ, એવા સંયમ અને નિયમોનું પાલન કરવું પડતું હોય છે. જેમ યુદ્ધનો સમય હોય અને બ્લેકઆઉટ કરવાની વાત આવે, ગમે તેટલું રાત્રે કામ હોય, ભણવાનું હોય, કારખાનું ચલાવવાનું હોય, તો પણ દેશનો નાગરિક બ્લેકઆઉટ કરતો હોય છે અને દુશ્મનની યોજનાઓને નિષ્ફળ બનાવતો હોય છે. પ્રોક્સી વોરમાં પણ નાગરિકોએ પણ જે જવાબદારીઓ છે નિભાવવી પડે, જાગૃત રહેવું પડે. આપણા પડોશમાં કોઈ મકાન ભાડે લે અને આપણને ખબર સુદ્ધા ન હોય, આપણે મકાન ભાડે આપીએ અને ભાડે લેનારો કોણ છે એની ખબર ના હોય, આપણે નોકર રાખીએ, નોકર શું કરે છે એની ખબર ના હોય, તો પછી આતંકવાદીઓને ફાવતું જડતું હોય છે, દેશના દુશ્મનોને ફાવતું જડતું હોય છે. અને એના માટે થઈને એક જનજાગૃતિ, સામાજિક જવાબદારી, એના વાતાવરણને સ્વીકારવું પડશે. આ રાજ્ય સરકારે પોલીસના મોડર્નાઇઝેશનને કામ ઉપાડ્યું છે, ટેકનોલોજીથી સજ્જ કરવાનું કામ ઉપાડ્યું છે. પણ આ દેશમાં પહેલી વાર ગુજરાત એક નવો ઇનિશિયેટિવ લેવા માંગે છે. સામાન્ય માનવીના જીવન પર જે ખતરા ઉભા થઈ રહ્યા છે, આતંકવાદ જે રીતે ભરડો લઈ રહ્યો છે, એની સામે આયોજનબદ્ધ રીતે આગળ વધવાની આવશ્યકતા છે. અને આયોજનબદ્ધ રીતે આગળ વધવા માટે રાજ્ય સરકારને નેમ છે એક સુરક્ષાના કામ માટેની એક સ્વતંત્ર યુનિવર્સિટી બનાવવી. જે લોકોને સુરક્ષામાં રસ છે, સિક્યુરિટીના કામોમાં રસ છે, એવા વિદ્યાર્થીઓ પહેલેથી જ આ યુનિવર્સિટીમાં દાખલ થાય. એમને દુનિયાના આધુનિક સાધનો, દુનિયાની આધુનિકમાં આધુનિક ડિસિપ્લિન, દુનિયાના આધુનિકમાં આધુનિક પ્રવાહોથી પરિચિત કરવામાં આવે. અને આ સુરક્ષા માટેની અલગ યુનિવર્સિટી ગુજરાતની ધરતી પર બહુ જ વેળાસર આપણે શરૂ કરવા માંગીએ છીએ, જેથી કરીને માતૃભૂમિ અને માનવજાતની સેવામાં કરવા ઈચ્છતા નવજવાનોને અવકાશ મળે, અવસર મળે. એ પણ ગૌરવભેર મા ભારતીની સેવા, માનવજાતની સેવાના કામ માટે સુસજ્જ થાય અને એકવાર આ દેશમાં એક પહેલી યુનિવર્સિટી બનશે. આતંકવાદની સામે લડવા માટે ટેકનોલોજી અને વિજ્ઞાનની પણ આવશ્યકતા છે. અને એટલા માટે બીજું એક મહત્વનું કામ આ રાજ્ય સરકારે કરવાનો નિર્ણય કર્યો છે, અને એ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. ટેકનોલોજી દ્વારા ગુનેગારોને પકડવા. કારણ કે આજે આતંકવાદીઓ આધુનિકમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, સાયબર વર્લ્ડનો ઉપયોગ કરી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તો એના માટે થઈને આપણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝને વધુ સજ્જ બનાવવાની આવશ્યકતા છે. જેમ ફોરેન્સિક સાયન્સ લેબ, આજે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એ સમગ્ર હિન્દુસ્તાનમાં અવ્વલ નંબરનું સ્થાન ધરાવે છે. દેશના મોટામાં મોટા કેસ એના ઉકેલ માટે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબ પાસે આવે છે. આપણી પાસે આટલી મોટી વૈજ્ઞાનિક શક્તિ છે, એ સમાજની પૂંજી બને, રાજ્યની શક્તિ બને. એટલા માટે આ રાજ્ય સરકારે જેમ અલગ પોલીસ માટેની યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે, સુરક્ષા એજન્સીઓ માટેની યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે, એ જ રીતે આ રાજ્યમાં
ફોરેન્સિક સાયન્સની અલગ યુનિવર્સિટી બનાવીને બીએસસી થયેલા ગ્રેજ્યુએટના કોર્સિસ ચાલુ કરવાનો અત્યારે તાકીદે આપણે નિર્ણય કર્યો છે. એક સજ્જતા લાવવી છે, એક નવી ક્ષમતા ઉભી કરવી છે. પરંતુ ગુજરાતની ધરતી પર આતંકવાદને ખતમ કરવાના નેમ સાથે ગુજરાતની સરકાર, ગુજરાતની જનતા આગળ વધે એ આપણો પ્રયાસ છે. આ દેશમાં એક એવી જમાત ઉભી થઈ છે, જે જમાત પોલીસનું મનોબળ તોડવા સિવાયનું કોઈ કામ નથી. તમે પોલીસનું મનોબળ તોડીને પોલીસ પાસેથી કેવી રીતે સેવા લઈશો? શું હિન્દુસ્તાનના બીજા કોઈ વિભાગોમાં કોઈ ભૂલ જ નથી થતી? શું દેશનો કોઈ બીજો નાગરિક કોઈ ભૂલ નથી કરતો? શા માટે આવા મહત્વના એકમો પર આ એક આંતરરાષ્ટ્રીય માનસિકતા બનતી જાય છે? કેટલાક લોકો તો આતંકવાદની વાત આવે મને આશ્ચર્ય થાય છે કે ગયા 5 વર્ષ સુધી જે ધાડાના ધાડા ગુજરાતમાં ઉતરી પડતા હતા અને ગુજરાતને રોજ સવારમાં સલાહ આપતા હતા, આ આતંકવાદની ઘટના બન્યા પછી બધા જ ખોવાઈ ગયા છે. કેમ ભાઈ? કેમ હવે તમારા મોંમાં મગ ભરાણા છે? શું ગુજરાતનો નિર્દોષ માનવી મરાય ત્યારે તમારા મોંને તાળા લાગી જાય છે અને આતંકવાદીઓને રક્ષણ થાય એ પ્રકારની ભાષા બોલો છો? જેટલા દુશ્મનો આતંકવાદીઓ છે એટલા જ દુશ્મનો આતંકવાદીઓની રક્ષા કરનારી ભાષા બોલનારા લોકો મળશે. એમનાથી પણ ચેતવાની આવશ્યકતા